ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ સવારે પડી ગયો છે મસ્ત, નાહી ધોઈને રેડી થઈ ગયો છું, બેસી ગયો છું નાસ્તો કરવા. સવારમાં રોટલી, ચા અને વઘાર્યું કેરી આપણે ખાવાની નથી બેબી, કેમ કે સાંજી મટી જાય ને પછી કેરી ખાવાની છે, કેમ કે ગરમ પડે. મમ્મી આ બેસી ગયા છે, તો વાગી ગયા છે 8. નાસ્તો કરી લો અને પછી જવા દઈ ઓફિસે. હાથને અણી કાઢી નાખી એમ દો. ચાલો તો નાસ્તો કરી લો. તો ગાઈઝ નાસ્તો કરી લીધો છે, હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. તડકો પણ એટલો બધો નીકળ્યો છે, બહુ બધો તડકો લાગે 11. તો ચાલો નાસ્તો કરી લીધો ને આપણે નીકળી જઈએ ઓફિસે. Oh yeah, 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 oh yeah. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, one more for us. There you go. Drink. વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે ઓફિસથી હું આવ્યો છું ઘરે. તો પપ્પાને ભાઈ જમી લીધું છે, કેમ કે પપ્પા વહેલા વહી હતા. એને છે ને કારખાને ભાઈ લાઇટ વહી ગઈ હતી, એટલે વહેલા વહી આવ્યા. તો એ બે જમી લીધું છે ને આપણે તો જમવા દઈ જઈએ. તો જમવાનું બનાવ્યું છે અત્યારે ભાત અને મગ ભાત, મગનું શાક છે, ભાત છે અને આ બબી ભૂંગળા. આ ભૂંગળા ખાવાની મજા આવે બરાબર. હા છે ને રેટીમાં ઓલા કર્યા હોય, મીઠું એવું હોય એમાં કાઢ્યા હોય, તેલ વગરના મસ્ત મસ્ત. બાકી છે ચાલો તો જમી લો. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2 ને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને મમ્મીની જાગી ગયા છે, પપ્પા પણ જાગી ગયા, માવો બનાવે છે અને મમ્મી બનાવે છે ચા બપોરની 2 વાગ્યાની. હા તો ચાલો આપણે જ કાંઈ ચા પીવાની છે નહીં, એટલે હું જાઉં ઓફિસે. લ્યો ડેરી હેઠી દૂધની બાટલી થઈ ગઈ સીધી હેઠી, ખાઈ લી. આમાં નાખો ગયા થઈ ગઈ સીધી પોપટ. ઘરે આવ્યો છું ને બેસી ગયા છે એ બધા જમવા. તો જો અત્યારે છે ને જમવાનું બનાવ્યું છે ગોટા, અને બાજુમાંથી વડાપાવ આવ્યા છે. બાકી તો જો આવું જમવાનું છે. પપ્પાની શાક રોટલી બનાવી દીધું છે મમ્મીએ. પેટમાં દુખાય ને એટલે સાચી. ચાલો આપણે જમી લઈએ હવે. મસ્ત આ બાજુવાળાને કઢી છે અને ઘરે આ બનાવી ચટણી કઢીને. તો ચાલો જમી લઈએ. આ ગોટામાં કેટલો ફેર છે હવે. આ વડાપાવના ગોટા છે, આ ઘરે બનાવ્યા અત્યારે. ઘરે બનાવ્યા પણ આ લાગે ખરા કે વડાપાવના જ છે. આ નાના છે એટલે બીજું કંઈ નથી. ઓકે ગાઈસ, તો મસ્ત જમી લીધું છે અને હવે છે ને ઘડીક જવા દઈએ બહાર આંટો મારવા, કે ઘરે થાય છે ગરમી. મસ્ત મજાનું ટાઢું પાણી પી લઈએ. ફ્રીજ ભાઈ ભર્યું છે, હલો હેલ જોઈ લો. બરફના 3 ગુલા મૂક્યા છે. આ બરફ છે શું છે? પાણી બરફના ટુકડામાં ભરી દીધા. બોલો, બાકી 2 ચોકોબાર છે, એક આપણે ખાઈ શકવું અત્યારમાં બરાબર. આમાં બાકી સાસને ભરવાનું છે, દૂધ છે, પાટલા અહીં ક્યાંય જગ્યા નથી. તો ફ્રીજનું છે બધું જો ગોઠવું. હમણાં તો ફ્રીજ બધું આમ ધમધોકાર હાલે છે. ઉનાળો છે ને એટલે બધી ખોલબંધ એવું આખો દીમાં કેટલી વાર થતું હોય. તો કાંઈ ને ચાલો આપણે આંટો મારવા જઈએ બહાર. ઓકે ગાઈસ, એક ચોકોબાર લઈ લઈશું. મસ્ત મજાનું ટાડી અત્યારમાં ખાવું બરાબર. ઓકે ગાઈસ, તો છે ને ગાડી લઈને નીકળી ગયો છું ને ભાઈ જાઉં છું પેટ્રોલ પુરાવા, કેમ કે પેટ્રોલ નથી. ગાડી હાર્દિક આગળ છે ને, પેટ્રોલ મારા પુરાવા. પેટ્રોલ પુરાવા જાઉં છું અત્યારે. તો મિત્રો પેટ્રોલ પુરાવી લીધું છે. પેટ્રોલ ક્યાંથી પુરાવ્યું ખબર છે? જીઓમાંથી આવ્યો છું અહીંયા કાપોદરા, જીઓમાં પેટ્રોલ પુરાવા. ઓકે ગાઈસ, તો આવી ગયો છું પાછું ચોપાટી બાજુ. અહીંયા જો ભાઈ મસ્ત ઠંડો પવન આવે છે અને વાહનનો આલ્યા જાય છે. બધું અત્યારે 10 વાગી ગયા છે. અહીંથી આમથી મસ્ત પવન આવે મારું પાસે. મસ્ત ઊભો હોય અહીંયા ગાડી લઈને જો. ઓકે મિત્રો, તો આપણે જઈએ છીએ પાછા હવે ઘરે. બહુ બેઠા બરોબર, મસ્ત ઠંડો પવન ખાધો. આપણે અહીંયા જઈએ છીએ ઘરે ગાડી લઈને. કન્ટિન્યુ બને રહેજો. ઘરે જે બ્લોગ એડિટ કરવાનો છે, મિની બ્લોગ એડિટ કરવાનો છે, વોઇસ ઓવર કરવાનો છે. 10:30 થઈ ગયા. તો આવી ગયો છો ઘરે ને હવે આપણે બ્લોગ પૂરો કરવી, વિડીયો પણ એડિટ કરી નાખવી બરોબર. બ્લોગ કેવો લાગ્યો જરૂર છે કોમેન્ટમાં કહી દેજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. બાકી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દીધી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા બ્લોગ જોવા માટે. તો મળીએ પછી કાલ નવા બ્લોગમાં. મમ્મી ખાશે ચોકોબાર ક્વોલિટી. તો ચાલો મળીએ પછી કાલે નવા બ્લોગમાં. જાવ બધાને જય માતાજી અને બાય બાય.